સુરતના ઉધના વિસ્તારમાં 8 ડિસેમ્બર 2024ના રોજ એક અજાણ્યા શખ્સે સોસાયટીમાં ઘૂસીને 5 ફૂટના અંતરે બે છોકરીઓની છેડતી કરી હતી, જે ઘટનાના 10 ડિસેમ્બરે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। જોકે ઉધના પોલીસે ઘટના સામે આવ્યાના 24 કલાકની અંદર જ છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીને ઝડપી પાડવા લગભગ 700 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને આરોપીને ઓન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। ઉધનામાં સ્થાનિક વિસ્તારમાં પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો હતો। આરોપીની ઉંમર માત્ર 19 વર્ષ છે અને તે મજૂરીનું કામ કરે છે। આરોપીની કરતૂત સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી। સીસીટીવી ફૂટેજની ધ્યાનપૂર્વક ચકાસણી કરતા પોલીસને ધ્યાને આવ્યું હતું કે આરોપીનો એક હાથ બરોબર કામ કરતો નથી। તે ડાબો હાથ હંમેશા વાંકો રાખીને ચાલતો હતો। બસ આ ક્લૂના આધારે પોલીસ ઉન વિસ્તારમાં આરોપીના ઘર સુધી પહોંચી હતી। આરોપીના ઘરે તેની સાથે કેટલાક યુવાનો રહેતા હતા। તેઓએ આરોપીની તસવીર જોઈને તેની ઓળખ કરી હતી। તે સમયે આરોપી ઘર નજીક અન્ય મજૂરો સાથે બેઠો હતો। તેના ડાબા હાથના આધારે પોલીસે તેની ધરપકડ કરી। આરોપીનું નામ નેમુદ્દીન છે અને તે મજૂરી કામ કરે છે। આરોપી થોડા દિવસ પહેલા ભાટેના વિસ્તારમાં કામ કરી ચૂક્યો છે, જેથી જ્યાં છોકરીઓની છેડતી કરી હતી તે પોતે આ વિસ્તારથી વાકેફ હતો। સીસીટીવીની જે વિગતો સામે આવી હતી તેના આધારે વધારે ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી। 60થી વધુ પોલીસ કર્મીઓની ટીમ બનાવી હતી। ઉધના પોલીસની સર્વેલન્સની ટીમ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ આ બધા ભેગા થઈ ટીમો અલગ અલગ જગ્યાએ જઈને 700થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા। ત્યારબાદ આરોપીની ધરપકડ થઈ હતી। પોલીસ આરોપીથી 24 કલાક પાછળ હતા, પરંતુ પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને ઉધનાના સ્થાનિક વિસ્તારમાં પોલીસે આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો।